રામ રામ ને જય માતાજી બધાને। ને જો આજ વેલા ઉઠી ગયા, વેલો વિડીયો ચાલુ કર્યો। વેલા તો રોજ ઉઠી જ છી, આજ અંધારું છે। જો આમ જો સુરજ દાદા ઉગ્યા નહીં, જે થોડુંક લાલ લાલ દેખાય છે। આ ટાઈટ એટલી છે ને, હાથ ધરીને કોટ પહેરી લીધો, નકર અત્યારમાં કોઈ દી પહેરતો ને સવારમાં। ટાઈટ જ એટલી છે, બહુ જ હતી, નકર આટલી હોતી નહીં કોઈ દી। ને અંજીની બધાય અંજી અને બાવે ઉતા છે, અને હું મારી મમ્મી ને મારા પપ્પા એટલા ઉઠી ગયા છે। મારા પપ્પા હોતા ઉઠી જાય, મારા આરે ક્યારેક ક્યારેક ઉઠે, નકર કોઈ સૂતા હોય, પછી એનું કાંઈ કામ ન હોય ને એ સૂતા હોય। મારા મમ્મીને રોટલા કરવાનો તૈયાર થઈ ગયો। જો આ કોટ પહેર્યો હોય ને એ દેખાતો નહીં હોય। નિશાળના લુગડા પહેરી લીધા છે, ભણવા જવાનું એટલે જો વહેલા પોગી ગયા, 3 આખા કામ વહી ગયું। એ જે કોક સાંદળા દેખાતા હતા, હવે નથી દેખાતા। એની બાજુ હતા ક્યાંક, નથી દેખાતા। એની બાજુ આપણે હાલો જોઈ, અહીંયા જો રોટલી કરવાના હાલે છે। વેલા ઉઠ્યા તો એક રોટલી કરીને એક બર્તન નાખે, કાયો ઘા રોટલી થઈ જાય ને એટલે હે। રામ રામ જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં। ઉઠ્યો તો વેલો, ભેહું દોરાવા, કારણ કે એક બે જે દોઈ તો જલ્દી દોઈ જાય એટલે સારું થાય। પછી ન હોતો, નકર ક્યારેક મને ઉઠાડે, નકર તો ન ઉઠાડે, નકર તો હું હોતો એ જોઈ લઈએ। પછી આજ કે ઉઠો ને કે વાર લાગશે કે મોડું થઈ ગયું, પછી ઉઠો એક દોરો, એક તો અહીંથી જ દોન થાય, એક ને બે બાજુ દોરી, એટલે કઈ બાજુ દોરી બેઠો તાપે આવી કીધું। હવે એમ કોઈ નીંદર નહીં આવે, હવે હદિયારું થઈ ગયું છે। ફોન પાઈને હમણાં અમારે ભણવા જવાનું, એને શિયાળો સિરાવાની હમણાં તૈયારી થઈ છે। અહીં ખાટલો આડો મેળી દીધો છે, આ બાજુ તો એટલુંની દિવાલ છે એટલે અહીં થોડીક ટાઈટ ઓછી આવે। રામ રામ જય માતાજી બધાને। અચ્છા ટાઈટ બહુ છે, જલસી પેલ નથી છે, ટુંબલ બાંધી લીધો હે। આજ કેમ જર્સી જડી જાય? એટલે જડી તો ઉપર જ હતી, ઓલા ટકમાં હતી ઊંડી હે ને, ખાટલો બાનો ઢરે જાય, પછી અહીંયા બા હુતા એટલે પછી જલસી કાઢું ને આજ તો હને હેમી હનમાં જલસી કાઢી હે, રૂવાલે કાઢી। આજ ખાટલો આડો દઈ દીધો, પવન બહુ આ ટાઈટ હતી એટલી હોય। આજે ઓલો સલાખો બહાર બાંધતો હતો ને તોય ટાઈટ હતી, બે ગુદરા ઉઠા, એક પાયસર હતું। હવે ટાઈટ વધતી જ જાય છે, વાદરા થયા હતા ને વાદરા પાછું વિખાય એટલે વળી ટાઈટ વધી, વળી પાછી ટાઈટ થોડાક દી બહુ જ પડે ને થોડાક દી વાદરા થાય એટલે વળી હરવી પડી જાય, વળી વાદરા વધી પાછી ઈથી હોય તો એ ટાઈટ આમ રાવે રાવે ટાઈટ આવે। એક જ ધારી આખો શિયાળો ન હોય, ધીમે વધારે ને એ રીતે થાય આખો શિયાળો। હા તો જો ઉનાળો હોય ને ત્યાં સુલે કોઈ બેહે નહીં, શિયાળાના જો પડખે સુલેથી ની આમ બેહી જાય, સુલા ઢાંકી દે। ઉનાળાના શેક આવી જાય ને અત્યારે સોલો નાનો બાળ થઈ જાય, શિયાળા ઉનાળાનું ગેઠો થઈ જાય। ગેઠા હોય તો ગેઠા પડખે ઓછા જાય। નાનું છોકરું કેમ હોય એમ પડખે બે ખોરામ લઈ ને ઉનાળાના શેટો નાખે। ગરમી જેટલી થતી ખાલી અહીંયા બહાર એમ ત્યારે ઉનાળે રાંધતા હોય ને તોય ગરમી થાય, ઈટે રે ને ઈટની પડદી પાડદી એટલે બહાર આવે એટલી ગરમી થાય। અંદર રાંધતા હોય અંદર હને બહુ ટાઈટ પડે પછી અંદર, પણ અહીંયા પાછા તાપાય જડે ને, બા ઉઠે નથી, બા ને તાપવું હોય ને હે। ઓલો સુલો નો કરતા હાલો કર નાખો રોટલી બીજી। ઘણી ઝેડ જડ પરોગી નો તારમાં કઈ 2-3 ઠીકાણ ધ્યાન દેવાનું। કેરે રંધા જાય છે થઈ ગયા કમ્પ્લીટ। તો હવે હાંજે બપોરે અહીં આવશું, હાંજે ઠેઠ હાંજે 5 વાગે, 5 વાગે તો દી આથમમાં જાય। તો હાલો
હા એના આયરે લેતા જાવ ગલુડીએ ફેરા જાય 8 વાગી ગયા અને આટલો જે તડકો થઈ ગયો અમારે દેવાંશ જાય છે આમ રમવા ઓલા છોકરા બધા રમે એ થોડીક મોડી પડી છે એન પર બધું વાસીદાને ફરી બોરોને એવું કામકાજ હાલે ને આપણે અત્યારમાં ઘડીક ટાઈટનું કીધું પાણી ચાલુ નથી કરવું પાણી જ વારવાનું છે પણ અત્યારમાં ઘડીક નથી કરવું પછી ચાલુ કરશું એટલે ઠીક રહે એમ અત્યારમાં પાણી એક તો ટાઢું લાગે પાણી ઉભા રહે ત્યાં લગી ન ટાઈટ હોય પાણી બહાર નીકળે એટલે વધારે ટાઈટ હોય તો અત્યારમાં ઘડીક કીધું ખમી જાય એટલે નથી તાપ થતો હે તાપ નથી થતો હજી રીંગણી ને ઠાયડા લીલા એટલે ન હરગતા તું તાપવા આવી હે દલી દેનસી તાપે પણ હરગતું નથી હજી લીલા હે ને એટલે થોડાક હુકા થોડાક ગોતો એટલે હરગીએ હાલો હા હુકું ખડ ગોતી આવે એટલે હરગી જાય પછી હારે હરગી જાય હવે અમે આવી ગયા હતા જાહેર વાટવા જાહેર કેદુની વાટવાની બંધ જ હતી કારણ કે નવરા નતા એટલે પછી ડાયરેક્ટ આપણે જ્યાં કણે વાટેલી પડી હતી ને આ બધી ખૂટાડી ત્યાં થોડીક છે ઓલી તો એક ગાંજી પડી છે પણ એમાં જ ના મુહૂર્ત કર્યું એટલે અત્યારે હવે થોડાક નવરા જેવા થઈ હવે આમાં વાટી અને થોડા નાખી મમ્મી થોડીક લીલા જેવી એટલે ઠીક આવે ને તો જ્યાં વાટવા માંડી ના બધા જાટકો રાખી હવે રોજડા આમાં સરવાનું જો ભાંગી નવરું હવરું કરી નાખ્યું કારણ કે અહીં લગજો જાટકો રાખી દીધો એટલે આ જાહેર બારી છે એટલે પછી આમાં આવે તેમ હતો ને જાજો બહાર જાટકો અહીં ફિટ કરી નાખ્યો નકર તો આખો આમ રાઉન્ડ લે પછી તેથી એક દીમાં થતું કમ્પ્લીટ કરવાનું હતું એટલે પછી કઈ કર્યું નહીં એટલું રેલી જાર વાટલે પછી આમાં ક્યાં રોજડા આવશે થોડી વાટી ને તો હમણાં ખૂટી રહે હા રજકો વાટ્યો થઈ જશે આ ખૂટશે ને કપાઈને સડી ગયો એટલે પછી શું કરવાનું નકર વાટી નતા ખબર દીધું હોય થોડીક એમ તો રજકો આ ખૂણામાં વાવવું છે પણ પેલા કીધું આ થોડાક નવરા થાય ને ઘઉં વાવી દે કાં કેમ કરીએ ખબર નહીં કે પેલા એ પાઈ દે કદાચ ઓલો રજકો એ જ મોટો થઈ ગયો એટલે વાવવું જ પડશે અડધો નાકા આગળ ને અડધો કાંઈ એટલે રજકો એટલો હોય એટલે વાંધો ન ગાયલા કરે શિયાળો હોય જાય હાલો કડીક હવે થયું કે વાત નથી જતી તમને હું તો એક કેટલી વાત લો વાર લાગે તમારે અહીંયા ખાતર નાખવાનું પાણી વાળું એવું નહીં હા એટલે એકને કાલનું બાકી છે ને એકને ખાતર નાખવાનું એકને પાણી વાળવાનું પાવડર પહેરવીને ખાતર નાખવાનું એટલે એવું બધું કામકાજ છે એટલે કીધું અત્યારમાં વાટવાનું પૂરું કરી નાખી આપણે કરી દીધું પાણી ચાલુ જીરું બાકી છે ને એમાં ખાતર મોહનની માંગ કે તું આગળ નાખતી જા એ આગળ ખાતર નાખશે 2 કાડિયા નાખેલું છે પણ એ કડીક તમે નાખશે ને 2 કાડિયા પાવતા આવશે ને એવું થઈને અને બહાર જો ખડલી છે બારને કંઈક ન લ્યો કાંઈ નહીં કોઈ બાકી છે ના મારે ચાલુ જ રાખવું ખડ લેવાનું એટલે દી જાય એમ એકલા લઈએ આમ નીંદે બેરસી કાઢે ગરમી થતી ભીંડો છે સોરી છે ગવાર બધું છે પણ આમાં કંઈ દવા બવા છટાણી નથી ને તે રોગ આવી ગયો ટમેટી છે રીંગણી છે બધું છે મોહને બતાવી ગયેલ વાલ છે લસણ છે કોથમીર છે મેથી છે ગાજર છે મૂળા છે ડુંગળી બધું છે કોક શક્કરિયાનું વેલા કેટલું બધું છે પણ હવે દવા છાંટી તો પછી સારું થાય બાકી અત્યારે કંઈ દવા છાંટવાનો વારો આવ્યો છે નહીં બા અહીંયા નીંદે છે લાવો લઈ જાઉં લાવો લેતો મેલી આવું એમ પજાવું ને મેલતો સારું હાલો મારે પાણી આગળ હોઈ ગયું મારે જવું છે આગળ
અત્યાર સુધી પાણી હાલતું હતું ને ખાતર થોડુંક નાખવાનું બાકી હતું, ખાતર નાખ્યું ને ઢોરા પાયા વેરા ને આવી રીતે શાક થોડુંક બનાવવાનું છે. કીધું હવે બટેકાનું થોડુંક પીડું છે પણ નતા થોડુંક બનાવવાની. 2 બટેકા મોરી વેર્યા તો થઈ જશે, પણ મેં કીધું નહીં વરી ખેતી મોહન પપ્પા ખાઈ ગઈ મને ગેસ થાય. લીવાટું શાક બનાવી નહીં અત્યારે ભીંડો વીણીને અત્યારે વાડીમાં આવ્યો. 3 જણા હે, છોકરા 2 ભણાવીએ જે હે. કીધું હલો શાક બનાવવાની ભીંડાનું રોટલી બપોર હવાની પડી છે તો 12 લગભગ વાગી છે ને જે પાણી તો હાલ જ છે. કીધું શાક બનાવવાનું પછી હાથ પાડું તો બપોર કરવા હાલો પછી વાલ બંધ કરી દે ને કૂવામાં પાણી જે લગભગ નહીં પીતું પાણીથી જ જાજુ છે. આપણે જો ડોલમાં અસલ મસ્તીનો ભીંડો વીણીએ દેવાંશી નોઈ એટલો ઘણો થઈ રહે. કોથમરી છે ઘરની, અમારી કોથમરી ઘરની ના ભીંડો એટલો હારી હારી સિંગો હે ને આમાં ફૂલડા જાવ કાઢવા દઈશ. અને ભીંડાનું શાક તો જાણે બાપાને તો ભીંડાનું શાક કરે એટલે બીજું શાક કરવાનું થાય જ ને. બાપાને ભીંડો ભાવતો જ નહોતો, બીજા સંધાઈને ભાવે એ જાય એટલું છે. નોખું કાઢીને સુધારી વાળી પછી શાક બનાવી વાળી પછી હાથ પાડવો હોય. આપણે ભીંડા સુધારીને કમ્પ્લીટ કરીને દીધો હોય. આમાં છે કોથમરી ને લીલું મરચું મસાલો દીધો કમ્પ્લીટ કરી. તેલ મૂકી દીધું ગેસ ઉપર, થોડુંક ને આવી રીતે આમ બેવું પડે. અને પવન પાછો બહુ હોય શિયાળાનો, પવન લાગે તો પછી ગેસમાં હરખું ભરતું લાગે નહીં ઓલું તો પેલામાં. કીધું આપણે રાઈ પહેલાં નાખી દઈ, રાઈ ફૂટી જાય પછી આપણે ભીંડો શેકી વાળી તેલમાં. શેપરો થોડોક ભીંડો હોય ને એટલે વાર લાગે, થોડુંક શેકાઈ જાય શેપ અંદર બરી જાય એટલે પછી વાંધો ન આવે. રાઈ ફૂટી જાય છે ભીંડો છોકી ગયો. ઘડીક શેકાવા દઈ આપણે ઘડીક ઢાંકી દીધું એટલે થોડુંક પરસી વરે અને કંઈક શેપ ભરી જાય એટલે થોડોક કૂણો જલ્દી ભીંડો થઈ જાય. પાણી નાખવાનું થાય ને એટલે વાર લાગે. તો ભીંડાનું શાક મસ્તીનું બની ગયું છે, સડી ગયું છે. કોથમરી નાખવાનું છે તો સડી જાય પછી નાખી દે. કોરું મોરું બનાવતા પાણી નાખે તો પણ નકરું ચેપરું ચેપરું લાગે. ઘટી બનાવે તો પાછી સાઈઝ નાખે ચાલે. ગેસ બંધ કરી દઈ, ગેસ ઉપર રહેવા દઈ. કરી વાલ બંધ, પાણી વાળવા વાળા વિયા બપોરો કરવા ટાંકી દે આપણે 20 આપણે વાલ બંધ કરીને આવતા રહ્યા ને જો એક ભાગ હોરે ઓલો પી ગયો, હોરો પટો ઓલો કાલ ભાઈ ત્રીજા વારવાનું ચાલુ કર્યું છે. 2 આડિયા પી ગયા ને ત્રીજા આડિયા વારવાનું ચાલુ કરી દીધું. હવે તો જાજુ બાકી નહીં પણ હવે બપોરો કરીને પછી હાનનું વારશે પાણી. અને થોડુંક એકાદ કેરો માન ભરાય છે પછી બંધ કરવાનું થઈ જશે. શું કે પાણી જ્યાં વાલ ચાલુ કર્યો પણ ધોરીઓ લાંબો એટલે પાણીમાં હાલતા વાલ લાગે એટલે એકાદ કેરો ભરાઈ જાય કદાચ. બપોરો કરવા હવે ભૂખ્યા થયા છે. હવારના પાણી વારે ને 1 વાગી ગયો એટલે ભાઈ ભૂખ લાગે ને. હવારમાં પછી જેવું તેવું ખાધું હોય ને ભાગ્યા હોય, ઘરનું કામ કરવાનું હોય એટલે હમણાં કામ એવું ભેગું થઈ ગયું હોય ને કપાઈને સડી ગયા એટલે બાપા વીઆઈ જાય પછી એનું હંધું કામ એટલું ભેગું થઈ ગયું એટલે હંધું પડું ચોખ્ખું કરવાનું નાલ દે એટલે વાલ લાગે ને કામની થોડીક ભીં પડે. તો વળી ઘડીક વળી વિયામાં ખાલી 1 દી રજા રાખી દે હાલે. હાલો બપોરો કરવા 1 વાગી ગયો, 1 થવા આવી છે. હવે પાણી વારીને થાય કોઈ ચોકી દે ખાવાનું જે થાય ને તો હારે
બાજરો હું લઈ આવીશ બસ. બાજરો એવું છે, થોડોક હતો તે ફૂટી રહ્યો એટલે હવે બાજરાનો રોટલો કોઈ ખાય નહીં. બા કે બાજરાનો બાજરો કાઢે. માણસ લઈ આવીને એટલે હાલ્યા. થોડોક દરાયવાળી તો એક રોટલો કદાચ બપોરે ને ખાય. અમારા છોકરા કઈ ખાય નહીં. આજ તો જો ખાલી 3 જણા રહે, કારણ કે બાપાને તમને ખબર જ છે ને છોકરાઓ ભણવા વીએ ગયા, નકર 4 હોય પણ આ 3 છે એટલે 4-5 જણ હતા, રવિવાર હતો ને. હા. કાલ બધા ભેરા હતા ને છોકરા ને બધા, એટલે આમ ખાવાની મજા આવે. એકલું એકલું લાગે એવું છે. ખાવું જ પડે, હમ કામ કરે એટલે ભૂખ લાગે એટલે ખાવું જ બધા પડે. ભેરા ખાતા ને એવી મજા આવે. આજ ટાંડા મુંડા 3 જણા રહેતા એવું લાગે. હવે એકલું એકલું લાગે. ના, પવન એટલો સડી ગયો ને. હમ પાદરો અહીંયા જ પવન ટાઢો આવે. પવન બહુ સડી ગયો હોય. ઠંડો પવન હે. ઓલો અંદર બપોરો કરવા બોલો લઈ કરી લે, લે ખાઈ બપોરે. લે. ભીંડાનું શાક છે, બટેકાનું શાક છે, છાશ છે અને રોટલી છે. ના તો બાય જો રોટલો ખાય બાજરા. હમ. હાલો આવી જાવ બપોરો કરવા. બપોરા કરી લીધા. અને અહીંયા થાંભળા ઉટકાય છે. બા અહીંયા ખાટલે હોઈ ગયા છે તડકે. તડકે આ ઠંડો પવન છે ને એટલે તડકે હોઈ ગયા છે. અહીં ઓસરીમાં પવન આવે. ઘરમાં ન આવે પણ છતાંય તડકે હોતાય કે તડકે મજા આવે ને એટલે સારું થઈ. આપણે હવે ઘડીક મોટર ચાલુ જ ના કરી, કારણ કે કૂવાનું પાણી પતી રહ્યું છે એટલે ઘડીક ખમીને મોટર કૂવામાં ચાલુ છે એટલે ભેરું થાય પણ 150 ચાલુ કરીને ટાંકામાં વળી ચાલુ કરી દઈશું. પણ અત્યારે તો ઘડીક બંધ થાય અને બરાબર પેક કરાવી ભરાઈ રહેલું. ચાલો આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય, કારણ કે બપોર પછી બીજો બ્લોગ બનાવવાનો. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.